આજે વિસાવદરમાં રોમાંચક તબક્કે પરિણામ સામે આવી રહ્યું છે। કડીના પણ પરિણામો સામે આવી રહ્યા છે। વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા ખૂબ જ આગળ દેખાઈ રહ્યા છે, કારણ કે જે પાતળી સરસાઈ હતી પહેલા એ હવે તેમાં ખૂબ જ મોટો ડિફરન્સ આવી રહ્યો છે। ઇટાલિયાની લીડમાં ખૂબ જ મોટો વધારો થયો। 14 રાઉન્ડના અંતે ઇટાલિયા 10,634 મતે આગળ છે। ઇટાલિયાને 50,676 મત મળ્યા, કિરીટ પટેલને 40,042 મત મળ્યા। તો હાલ વિસાવદરમાં ખૂબ જ રોમાંચક પરિસ્થિતિ। ગોપાલ ઇટાલિયા એ ખૂબ જ આગળ ચાલી રહ્યા છે। જે પહેલા પાતળી સરસાઈ હતી ભાજપ અને આપ વચ્ચે, તેમાં હવે ખૂબ મોટો ડિફરન્સ આવી ગયો છે। 14 રાઉન્ડના અંતે ઇટાલિયા 10,634 મતે આગળ છે। વિસાવદરમાં હાલ રોમાંચક સ્થિતિ વધુ રોમાંચક થતી જઈ રહી છે। કિરીટ પટેલ કે જેમને 40,042 મત મળ્યા છે, જેમની સામે ઇટાલિયા કે જેઓ 50,600 થી પણ વધારે મતથી આગળ। ત્યારે હાલ વિસાવદરની પરિસ્થિતિને લઈને ગૌતમ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ગૌતમ, કેવા પ્રકારની પરિસ્થિતિ, જે પરિણામો સામે આવી રહ્યા છે તેને લઈને કેવો માહોલ સર્જાયો છે? બિલકુલ, ગુજરાત વિધાનસભાની જે બે પેટા ચૂંટણી હતી, બે પેટા ચૂંટણીની અંદર વિસાવદરની વાત કરીએ તો વિસાવદર વિધાનસભા બેઠકની અંદર અત્યારે હાલ તો ગોપાલ ઇટાલિયા સતત આગળ ચાલી રહ્યા છે। જે પ્રકારનો જે માહોલ જોવા મળ્યો હતો, માહોલને જોતા અત્યારે હાલ તો કહી શકાય કે આમ આદમી પાર્ટી જે છે તે વિસાવદરની અંદર આગળ જોવા મળી છે। એટલે કે સીધો સંકેત એ છે કે ગોપાલ ઇટાલિયા અત્યારે હાલ તો આગળ ચાલી રહ્યા છે। 10,000થી પણ વધારે લીડ જે છે તે ગોપાલ ઇટાલિયાને મળી છે। જેવું ભેસાણ ખુલવાની શરૂ થઈને તેવો ગોપાલ ઇટાલિયાનો પરચમ જે છે તે જોવા મળ્યો હતો। મહત્વની વાત એ છે કે વિસાવદરની જનતા જે છે તે ભારતીય જનતા પાર્ટી જે 18 વર્ષનો વનવાસ હતો તે વનવાસ દૂર થાય તે પ્રકારની આશંકા વ્યક્ત કરતું હતું, પરંતુ જે પ્રકારની લીડ અત્યારે હાલ તો જોવા મળી રહી છે, લીડ જોતા આમ આદમી પાર્ટી બાજી મારતી હોય તે પ્રકારે લાગી રહ્યું છે। કારણ કે ત્યાં ત્રિપાખીયો જંગ જે છે તે જોવા મળતો હતો। કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી ત્રણેય ઉમેદવારો જે છે તે મેદાને હતા। કોંગ્રેસમાંથી નીતિન રાણપરિયાની વાત કરીએ તો 4,000 મત જ અત્યાર સુધીમાં 14 રાઉન્ડના અંતે તેમને મળ્યા છે। જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો તેમાં તેને 40,000ના મત જે છે તે મળ્યા છે કિરીટ પટેલને। જ્યારે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જે છે તેમને વાત કરીએ તો 60,000 જેટલા મત મળ્યા છે। એટલે કે 10,000ની લીડથી તેઓ આગળ ચાલી રહ્યા છે। એટલે કે સીધો સંકેત જે છે કે આમ આદમી પાર્ટી બાજી મારે તો નવાય નહીં, 18 વર્ષનો વનવાસ પૂરો ભારતીય જનતા પાર્ટી કરવાની જે વાત જે છે તે વાત જ રહી જશે તે પ્રકારની વાત છે। તદુપરાંતની વાત કરીએ કડી વિધાનસભા, તો કડી વિધાનસભાની અંદર અત્યારે હાલ તો ઉત્સાહ ઉમંગનો માહોલ જોવા મળ્યો છે। ભારતીય જનતા પાર્ટીના આ જે કાર્યકર્તાઓ જે છે તે ઢોલ નગારા સાથે અત્યારે હાલ જીતનો જશ્ન મનાવી રહ્યા છે। આ જીતનો જશ્ન મનાવવા જોવા મળી રહ્યા છે કે આવે છે રે આવે છે, ભાજપ આવે છે। કારણ કે ભાજપની આ પરંપરાગત બેઠક રહી છે। બેઠકની અંતર્ગત ની વાત કરીએ તો 14 રાઉન્ડ પૂરા થઈ ચૂક્યા છે। 14 રાઉન્ડના અંતે 40,000 જે 14 રાઉન્ડ પૂરા થઈ ચૂક્યા છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીને 30,000થી પણ વધારે લીડ જે છે તે મળી છે। કોંગ્રેસને 32,000 જેટલા વોટ મળ્યા છે, જ્યારે ભાજપને 61,000થી પણ વધારે લીડ મળી છે। અને આ તમામ ઉત્સાહ જે છે તે અત્યારે હાલ સ્થાનિક લોકોમાં પણ જોવા મળી રહ્યો છે। આવે છે ભાજપ આવે છે। શું કહેશો, કેટલો ઉત્સાહ છે? ભારતીય જનતા પાર્ટીને સતત લીડ મળી રહી છે। ખૂબ જ ઉત્સાહ છે, તમે જોઈ રહ્યા છો કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહ છે। 51,000થી વધુ મતોથી ભારતીય જનતા પાર્ટી વિજેતા બનવા જઈ રહી છે અને તમે ભજન મંડળીના સહારે માહોલ જોઈ રહ્યા છો। બોલો, પહેલી જે રાઉન્ડ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં 14મો રાઉન્ડ છે। સતત ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહ્યું છે અને આ અનોખી રીતે ઉજવણી જોવા મળી રહી છે। આ અનોખી રીત નથી, આ ભજન મંડળીના સહારે અમે ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર ચાલુ કર્યો હતો અને કોંગ્રેસ કાર્યકર્તાઓએ એવું નિવેદન આપ્યું હતું કે ભાજપ ભજન મંડળીના સહારે, તો ભાજપ ભજન મંડળીના સહારે નહીં, આ તો સનાતન ધર્મનું પ્રતીક છે, માટે અમે ભજન વગાડ્યા હતા, ભજન ગાયા હતા। અને ખાસ કરીને કોંગ્રેસના કાર્યકર્તાઓને હું કહેવા માગું છું કે ધર્મનો અને સનાતન ધર્મની ઠેકડી કોઈ દિવસ ઉડાડવી ના જોઈએ અને ઉડાડવાથી શું પરિણામ આવે તે અમે અડધા કલાકમાં તમે જવાબ આપી રહ્યા છો એમને? ઠેકડી ઉડાડવાથી શું પરિણામ આવે છે એ તમને
30 મિનિટની અંદર ખબર પડી જશે 51,000ની લીડથી ભારતીય જનતા પાર્ટી કડીમાં વિજય થવા જઈ રહી છે। ચોક્કસથી તો ભારતીય જનતા પાર્ટી વિજય થવા જઈ રહી છે, આ ઉત્સાહ છે, કારણ કે આક્ષેપો પ્રતિ આક્ષેપો ચૂંટણીની અંદર જોવા મળતા હોય છે, તેમાં ભાજપની ઠેકડી ઉડાડી હતી અને તે ઠેકડીનો જવાબ જે છે ત્યાં કાર્યકર્તાઓ ઢોલ એટલે કે ઢોલ જોવા મળી રહ્યો છે, ખંજરી જોવા મળી રહી છે અને આ પ્રકારના ભજન મંડળીના સાધનો સાથે ભજન હાલ તો ઉત્સાહ ઉમંગ જે છે તે ઉજવી બિલકુલ બિલકુલ આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે રીતે ગૌતમ દ્વારા દ્રશ્યો દર્શાવવામાં આવ્યા, કડીમાં હાલ ભારતીય જનતા પાર્ટી કે જે રેકોર્ડ બ્રેક લીડથી આગળ છે, તો ન્યૂઝ 18 ગુજરાતીનું એનાલિસિસ સચોટ સાબિત થઈ રહ્યું છે। જે પ્રકારના પરિણામો આવી રહ્યા છે, શરૂઆતમાં ભાજપના લીડનું અનુમાન હતું અને તેવા જ પ્રકારના પરિણામો ગઈકાલે જ સચોટ એનાલિસિસ ન્યૂઝ 18 દ્વારા વિસાવદરને લઈને આપવામાં આવ્યું હતું। બેસાણમાં ઇટાલિયા લીડ ખેંચશે એવું અનુમાન ન્યૂઝ 18 દ્વારા એનાલિસિસના માધ્યમથી આપવામાં આવ્યું હતું। એનાલિસિસ પ્રમાણે જ આંકડાઓ સામે આવી રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતીનું સચોટ એનાલિસિસ હાલ પરિણામો જે સામે આવી રહ્યા છે તેને જોતા લાગી રહ્યું છે બેસાણના ઈવીએમ ખુલતા જ ઇટાલિયા એ ખૂબ જ મોટી લીડથી આગળ વધી રહ્યા છે। હજુ વિસાવદર વિસ્તારની જો કે જે મતદાન થયા હતા ત્યાંની મતગણતરી બાકી છે, એટલે પરિણામ કદાચ ચિત્ર બદલાઈ પણ જાય, પરંતુ હજુ પરિણામમાં મોટા ફેરફારની પણ શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। વિસાવદરમાં હાલ જે રોમાંચક પરિસ્થિતિ સર્જાઈ છે, શરૂઆતમાં જ્યારે એવું લાગ્યું થોડા રાઉન્ડમાં કે ભારતીય જનતા પાર્ટી આગળ હતી, પરંતુ જ્યારે ભેંસાણની મતપેટીઓ ખુલવાની શરૂઆત થઈ અને ઇટાલિયાએ લીડ મેળવવાની શરૂઆત થઈ છે, ત્યારે ખૂબ મોટી લીડથી ગોપાલ ઇટાલિયા આગળ છે, પરંતુ હજુ પણ પરિણામ બદલાઈ શકે, કારણ કે હજુ વિસાવદરની જ્યારે મતગણતરી થશે ત્યાંના જે ગ્રામ્ય વિસ્તારોના મતોની ગણતરી શરૂઆત થશે એટલે ચિત્ર સ્પષ્ટ સામે આવશે। વિસાવદરમાં શહેરી મતદારોનું પણ પ્રમાણ વધારે છે, એટલે એ પણ ખૂબ જ મોટું અસર કરશે। હજુ પણ પરિણામમાં મોટા ફેરફારની પૂરેપૂરી શક્યતા છે, પરંતુ ન્યૂઝ 18 દ્વારા જે એનાલિસિસ કરવામાં આવ્યું હતું તે એનાલિસિસ સચોટ સાબિત થઈ રહ્યું છે। તો વિસાવદર અને કડીમાં હાલ જે રસાકસી ભરેલો જંગ, કડીમાં તો હાલ ભારતીય જનતા પાર્ટી ખૂબ મોટી લીડથી આગળ છે જ, ત્યાં તો હાલ તમામ જે કાર્યકર્તાઓ છે તેમણે ઉજવણીની પણ શરૂઆત કરી દીધી છે। જે રીતે હાલ ભજન ગાઈને આ લોકો દ્વારા ત્યારે ઉજવણી કરવામાં આવી તેના દ્રશ્યો આપણે જોયા, તો વિસાવદરમાં હજુ પણ ચિત્ર સ્પષ્ટ થયું નથી। હજુ પણ જે એક રસાકસી ભરેલો જંગ છે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી તે દેખાઈ રહ્યો છે, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતીનું એનાલિસિસ જે સચોટ સાબિત થઈ રહ્યું, કારણ કે ગઈકાલે જ અનુમાન લગાવવામાં આવ્યું હતું કે શરૂઆતમાં ભાજપ લીડ મેળવશે, વિસાવદરમાં ઇટાલિયાની લીડ હાલ ખૂબ જ વધુ દેખાઈ રહી છે। 12,717 પર પહોંચી છે ઇટાલિયાની લીડ, એટલે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં આગળ વધી રહ્યા છે। 15 રાઉન્ડના અંતે ઇટાલિયા સતત આગળ દેખાઈ રહ્યા છે। વિસાવદરમાં ઇટાલિયાની લીડ એ ખૂબ જ વધી ગઈ છે, હવે જે ડિફરન્સ હતો તેમાં ખૂબ મોટો વધારો આવ્યો છે। 12,717 પર પહોંચી ઇટાલિયાની લીડ।